નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. દેશના સૌથી હાઈટેક અને ઝડપી ગણાતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી એક અત્યંત કાળજુ કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. આ હાઈવે જાણે હવે વાહન ચાલકો માટે લોહી તરસ્યો માર્ગ બની રહ્યો હોય તેમ અહીં સતત બીજા દિવસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. દેશના આ હાઈસ્પીડ કોરિડોર પરથી વાહનોની બેફામ ગતિ અને ચાલકોની ઝોકા ખાવાની આદત નિર્દોષ શ્રદ્ધાળુઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. સેલવાસથી શ્રદ્ધા સાથે ખાટુ શ્યામજીના દર્શન કરવા નીકળેલા આ પરિવારને અંદાજો પણ નહીં હોય કે તેમનો આ પ્રવાસ અધવચ્ચે જ લોહિયાળ સાબિત થશે. મળતી માહિતી મુજબ એક્સપ્રેસ વે પરથી પ્રવાસ દરમિયાન કોઈ કારણસર ચાલકે પોતાની કાર હાઈવેની સાઈડમાં ઊભી રાખી હતી. આ દરમિયાન પાછળથી કારની ઝડપે આવી રહેલા આઈસર ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સાઈડમાં ઊભેલી કારને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર લોખંડના પતરાની જેમ દબાઈ ગઈ હતી. અકસ્માતને પગલે એક્સપ્રેસ વે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. જોકે કારની અંદર સવાર 3 લોકોના શરીરના અંગો કચડાઈ જતા તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ એક્સપ્રેસ વે હાઈવે ઓથોરિટીની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ક્રેન અને કટરની મદદથી કારના પતરા કાપીને ત્રણેય મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપ્યા હતા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિને લોહી લુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. और मेरे जो भाई थे चाचा का लड़का, उनकी सब फैमिली अर्टिगा गाड़ी थी, उसमें 7 जन थे और 3-4 बच्चे थे. वो सिलवासा से राजस्थान जा रहे थे खाटू श्याम बाबा के दर्शन लेने के लिए. तो उनको रास्ते में भरूच से आगे जो है बड़ौदा था, वहाँ पे उनका एक्सीडेंट हुआ है. एक्सीडेंट ऐसा हुआ कि गाड़ी में आवाज़ आ रहा था, तो आवाज़ की वजह से उसने गाड़ी साइड में लगाया. जो पूरा व्हाइट प्लेट आता है उसके बाजू में लगाया उसने गाड़ी और चेक किया कि गाड़ी में क्या आवाज़ आ रहा है करके ऐसा. तो सब जेंट्स लोग नीचे उतरे और लेडीज सब अंदर थी. तो जेंट्स लोग सब बाहर खड़े थे. तो पीछे से आइसर टाटा का आइसर आया, उसने टक्कर मार के सबको उड़ा के वो निकल गया आगे वो गाड़ी रुका हुआ है. तो उसका फोटो वीडियो हमने लिया हुआ है. उसमें मेरा मौसी थी, मेरा छोटा भाई था और मेरा मामा का लड़का था, वो एक्सपायर हो गया है. और जो बाकी बच्चे 4-5 जन छोटे बच्ची उनको इंजरी हुई है. किसी को हाथ में, किसी को पैर में, किसी का हाथ टूटा है, किसी का पैर टूटा है. तो सबको सारवार के लिए यहाँ के गवर्नमेंट जो हॉस्पिटल है वहाँ पे हम लोग लेके आए हैं रात को 2 बजे से. और उसमें से अभी 3 जन मृत्यु हुई है, बाकी सब ठीक ठाक है. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.